હવે મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં આપેલ છે, કોઈ પણ એક વિભાગની કાવ્ય પંક્તિનું માગ્યા મુજબ રૂપાંતર કરો. એમાં પ્રથમ વિભાગ છે, એમાં આપણને જે પંક્તિઓ આપેલી છે એને આપણે આ રીતે રૂપાંતર કરી શકીએ. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. એને આપણે આ રીતે ભાવાર્થ આપી શકીએ કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી આખી જિંદગી પૂરી કરી નાખી. બીજી કાવ્ય પંક્તિ છે, સરે અચાનક ઓઠેથી બસ એક વેણ તે ખમ્મા. તો અચાનક તારા ઓઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા. ત્રીજી કાવ્ય પંક્તિ છે, થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ. એને આપણે આ રીતે ભાવાર્થ કરી શકીએ કે આપણી પાસે થોડાક સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી. ચોથી પંક્તિ, સરિતાની શેરું ચાલે જોર મારે લોલ. એના માટે નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. પાંચમી પંક્તિ છે, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ. તેને આપણે આ રીતે ભાવાર્થ આપી શકીએ, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય, આવા નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો હતો. ત્યારબાદ બીજો વિભાગ છે, એમાં પ્રથમ કાવ્ય પંક્તિ, જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. તેનો ઉત્તર આપણે આ રીતે લખી શકીએ, જામગરીમાં તણખો પડ્યો નહીં, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. બીજી પંક્તિ છે, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. ભાવાર્થ એનો આપણે આ રીતે લખી શકીએ, હું ઘરથી ભલે ગમે તેટલો દૂર જાઉં હોઉં છતાં હેમાં તું મારા આંખની સામે જ હોય છે. ત્રીજી પંક્તિ છે, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માર. તો ભાવાર્થ બનશે, ઉપરવાળા પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે. ચોથું, વીરના વાવણીએ હિરલા ચડ્યા રે લોલ. તો એના માટે વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડેલા છે. પાંચમું, દસે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં. હેમાં તારી દસે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળભરમાં અદૃશ્ય થઈ જાય છે. ત્રીજા વિભાગના કાવ્ય પંક્તિઓ આપણે ત્રીજા વિભાગની જોઈએ. પ્રથમ છે, ઠંડીમાં મુજકાયા થથરે ખૂટી ધીરજ મારી. એના માટે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. બીજું, પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. તો હેમાં હું તારી મમતાના ટેકે જ ફરીથી મારા પગ પર ઊભો થાવ છું. ત્રીજું, ખુલ્લા ખેતર અડખે પડખે માથે લીલું આભ. ભાવાર્થ બનશે, આજુબાજુ ખુલ્લા ખેતરો હોય અને ઉપર નીલરંગી આકાશ હોય. ચોથી પંક્તિ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. તો એના માટે વરસાદથી હરિયાળી ધરતી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગે છે. પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. એના માટે તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તો આ રીતે આપણે આ ત્રીજા પ્રશ્નમાં ત્રણે ત્રણ વિભાગો છે એ આપણે પૂર્ણ કરેલા છે.